નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર પરમાર એડવોકેટ. આ અગાઉ હું એ રામદેવપીર ટેકરા સ્લમરી ડેવલપમેન્ટ યોજનાની અંદર કઈ રીતે ગેરરીતિ આચરવામાં આવી છે તે બાબતમાં વિડીયો બહાર પાડેલ હતો. પરંતુ આજ રોજ હું નરેન્દ્ર પરમાર એડવોકેટ માત્ર મૌખિક નહીં, લેખિતમાં ગાંધીનગરની અંદર મુખ્યમંત્રી કાર્યાલય, શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટોની અંદર લેખિતમાં અરજી ઇન્વોલ્વ કરાવેલ છે. અને તે સિવાય મૌખિકમાં રજૂઆત પણ કરીને આવ્યો છું કે રામદેવપીર ટેકરાની અંદર સરકાર સાથે છેતરપિંડી કઈ રીતે થઈ રહી છે. હવે આ અગાઉનો વિડીયો બહાર પાડેલો કે સેક્ટર 3ની અંદર યાદી યોગ્ય પદ્ધતિસર અમે બનાવી છે, ચાલીવાળા આવીને અને ચેક કરી જાઓ. જે ખરેખર પબ્લિક દ્વારા અમને જે સપોર્ટ આપવામાં આવ્યો તેના આધારે કૌભાંડોનો મોટો રાફડો અમને મળી આવ્યો છે. હવે દિવસે ને દિવસે જેમ આધુનિક સમયની અંદર આધુનિક સુખ સુવિધાઓ ઉત્પન્ન થાય તે પ્રમાણે રામદેવપીર ટેકરાના કમિશન એજન્ટો પણ પોતાના કૌભાંડોને દબાવવા માટે આધુનિક પદ્ધતિ વાપરી રહ્યા છે કે સરકારને કઈ રીતે છેતરી શકાય. અને આજના રામદેવપીર ટેકરાના કમિશન એજન્ટો એવું વિચારે છે કે આપણે જે કર્યું તેમાં આધુનિક પદ્ધતિ લાયા, ઓનલાઈન કરાવી લીધું, માટે કોઈ આપણું કંઈ બગાડી શકશે નહીં. પરંતુ મારા મિત્રો, હજુ પણ કહું છું કે ક્રાઇમ એટલે ક્રાઇમ જ છે. ક્યારે પણ ચોરી છાની રહી નથી કે રહેવાની પણ નથી. તમારી ચોરી બહાર પડી ગઈ છે. આજે સમગ્ર રામાપીરનો ટેકરો જાણે છે કે રામદેવપીર ટેકરાની અંદર કઈ ટાઈપના કૌભાંડો થઈ રહ્યા છે. તમે કોને છેતરો છો? તમારા થોડા આર્થિક વૈભવી શોખ માટે તમે જે રામદેવપીર ટેકરા ઉપર રહેનારી પબ્લિકને જે સુખ સુવિધા અપાવવાની હતી તે શું અપાવી શક્યા છો? માત્ર તમારો પોતાનો આર્થિક વિકાસ કરી શક્યા છો. હવે વાત આવી કૌભાંડોની. તો આ અગાઉ હું એ જાહેર કરેલું હતું કે જે લોકો રામદેવપીર ટેકરા પર રહેતા નથી તેવા વ્યક્તિઓના બોગસ એડિટિંગ કરેલા પુરાવા બનાવીને લાભાર્થી બનાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. હવે હાલમાં આ જે યાદી છે તો આ લોકોએ એક નવો વળાંક લીધો. કોણે? રામદેવપીર ટેકરાના કમિશન એજન્ટોએ, જે લોકોએ કૌભાંડ આચર્યું છે તેમણે. અને હું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સ્લમ વિભાગને અને ડેવલપર્સને પણ વિનંતીસર જણાવું છું કે આ જે કૌભાંડો આચરવામાં આવ્યા છે તેમની વિરુદ્ધ તમારી સત્તા છે કે તમે લીગલી પગલાં લો. જો તમે નહીં લો તો ના છૂટકે અમારે લેવાની ફરજ પડશે. અને અમે કાયદાની મર્યાદા ક્યારે તોડવા માગતા નથી કે તોડવાના પણ નથી. આજે હું એ પોતે સ્લમ નેટવર્કિંગ વિભાગની અંદર ત્યાં રૂબરૂમાં જઈને ત્યાંના લાગતા વળગતા અધિકારીશ્રી, હાલ નામ નથી બોલતો, તેઓને યાદીની અંદર જે મકાન લાગી ગયું છે, લાભાર્થી બતાવેલ છે, તે વ્યક્તિનું અમદાવાદનું અને તેનું મૂળ વતન ગામડાનું બંને હું એ રેશન કાર્ડ, જેની ઉપર એડિટિંગ કરેલા પુરાવામાં ઝોનલ ઓફિસ સાબરમતી ઝોન અને સહી કરેલા સિક્કાવાળું રેશન કાર્ડ, જે આખું બોગસ એડિટિંગવાળું. તે સિવાય ઇલેક્શન કાર્ડ આખું એડિટિંગવાળું. અરે ઓછું પડતું તો જન્મનો દાખલો એ પણ એડિટિંગવાળો, આધાર કાર્ડ એ પણ એડિટિંગવાળું. અરે હદ થઈ ગઈ કહેવાય. આજે એડિટિંગ કરેલા પુરાવા તમે રજૂ કર્યા છે, તમને જાણ હોય કે ના હોય, ભારતીય ન્યાય સંહિતા અન્વયે કલમ 319(2), 318, 336(1), 335 તેમજ અન્ય કલમો અન્વયે ગુનો બને છે. આ કૌભાંડીઓ ઉપર આ ફરિયાદ દાખલ થવી જોઈએ. હવે મારી આ મુખ્યત્વે અરજીમાં હું એ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે તમે સ્લમ વિભાગ, તમે ડેવલપરશ્રી ખરેખર પ્રામાણિકતાના ધોરણોનું પાલન કર્યું હોય તો અમે જાહેરમાં કહીએ છીએ કે રામદેવપીર ટેકરા ઉપર જે લોકો નહોતા રહેતા તેવા લાભાર્થીઓ આવ્યા છે. અને લેખિતમાં પણ અમે આપ્યું છે કે આટલો મોટું કાંડ થયું છે. ત્યાં રહેનારા ઘણા બહેનો એવા છે, વિધવા બહેનો, કે જે લોકોને મકાન મળ્યા નથી, લાભાર્થી હતા છતાં પણ તેઓને લાભાર્થી બનાવ્યા નથી. કોઈ વ્યક્તિની અંદર બાળકનો જન્મ 96 પછીનો હોય તો એવા વ્યક્તિઓના મકાન પણ રિજેક્ટ થયા છે. તો જે લોકોએ બોગસ કાંડ કર્યું એમના પાસ થાય. આ ક્યાંનો ન્યાય? માટે આ વિડીયો મારફતે હું એ જાહેર કરવા માગું છું કે કમિશન એજન્ટોએ નવો વળાંક લીધો છે. નવો વળાંક કેવો? કે રામદેવપીર ટેકરાના કમિશન એજન્ટોએ આજે વળાંકની અંદર ઓનલાઈન થઈ ગયું છે
હવે અમારું કોઈ કંઈ ના બગાડી શકે. મારા ભાઈ, ગમે તેટલું ઓનલાઈન થયું હોય, પીપીપી પોલિસીના નિયમ અનુસાર 2010 પહેલાંનું મકાન હોવું જોઈએ, 2010 પહેલાંના પુરાવા હોવા જોઈએ. તો આ ઓનલાઈન થયું એટલે શું? આજે છેલ્લા 5 થી 7 વર્ષની અંદર સાબરમતી ઝોનલ ઓફિસની અંદર જે આ બોગસ લાભાર્થીઓ હતા તેઓના રેશનિંગ કાર્ડ, જેમ કે પાટણ હોય કે બહાર કોઈ જગ્યાના હોય, તો તે લોકોના ડોક્યુમેન્ટ ચેન્જ ત્યાં રેશનિંગ કાર્ડની અંદર આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બધી જગ્યાએ માત્ર નામ સરનામું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે અને એવું બતાવવામાં આવે છે કે આ નંબર ચેક કરો સાચો છે. પણ મારા ભાઈ, એ બાબતની હું એ લેખિતમાં અરજી આપી છે કે તે કઈ તારીખે ચેન્જ થયું એ પણ ચેક કરવામાં આવે. માટે તમારે કોઈ અલખાની જરૂર નથી. તમારું કૌભાંડ બહાર આવવાની તૈયારીમાં જ છે. અને આ બાબતમાં હું એ આજે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર ખાતે રૂબરૂમાં આ પુરાવાઓ સાથે કે કઈ રીતે બોગસ કાર્ડ થાય છે તે તમામ પુરાવાઓ સાથે રૂબરૂમાં મળ્યો છું, લેખિતમાં અરજી આપી છે. અને હજુ પણ હું નરેશ પરમાર બેસવાનો નથી, કારણ કે આ કૌભાંડ હું એ કહેલું કે પહેલાં પણ નહીં ચલાવેલું કે ક્યારે પણ નહીં ચલાવેલું. માટે આ કૌભાંડોને બહાર લાવવા માટે છેલ્લી હદ સુધીના પ્રયત્નો કરીશ. કાયદાની મર્યાદાઓનું ક્યારે પણ ઉલ્લંઘન ન થાય અને નિયમમાં રહીને લીગલી આજે જે મને રામદેવપીર ટેકરા ખાતેથી સાથ સહકાર મળી રહ્યો છે તેના આધારે સમય જરૂર પડશે તો ના છૂટકે હું આગળ ધરણા ઉપર પણ બેસવાની તૈયારીમાં છું. માટે રામદેવપીર ટેકરાના રહેવાસીઓ, ઉઠો, જાગો અને પોતાના હક અધિકાર માટે લડો.